Hello, myself Bhaika Patel, lecturer in Computer Department from Vallabh Polytechnic. Now today's my topic is creating table, how to create table in database management system. Dear student, we have already studied about basic knowledge about SQL and PLSQL. Okay, now in this હવે SQL જે સોફ્ટવેર ઓરેકલ સોફ્ટવેર જે છે એની અંદર આપણે ટેબલ ક્રિએટ કરીશું. હવે DDL કમાન્ડ, DML કમાન્ડ એ બધા કમાન્ડ આપણે ઓવરવ્યૂ જોઈ ગયા છે. હવે એને પ્રેક્ટિકલી જોવાનું છે. હવે ક્રિએટિંગ ટેબલ, હવે ટેબલ આપણે ઓરેકલમાં કઈ રીતે ક્રિએટ કરીશું તે જોઈએ. ક્રિએટ ટેબલ એન્ડ ડિસ્ક્રાઇબ ક્વેરી. ક્રિએટ ટેબલ, આ ટેબલથી શું થાય છે તે ટેબલ ક્રિએટ કરવા માટેની ક્વેરી છે. ટેબલને આપણે અંદર ડેટા ઇન્સર્ટ કરવા પહેલાં, સ્ટોર કરવા પહેલાં એક ટેબલ બનાવવું જરૂરી છે. આ સ્ટેટમેન્ટનો ઉપયોગ નવું ટેબલ ક્રિએટ કરવા માટે થાય છે. ક્રિએટ ટેબલ એન્ડ ડિસ્ક્રાઇબ ક્વેરી. હવે ક્રિએટ ટેબલ માટે એનો કમાન્ડ છે ક્રિએટ ટેબલ, જેનાથી આપણે નવું ટેબલ ક્રિએટ કરીશું. બરાબર. હવે આપણે આગળ જોઈ ગયેલા હતા કે દરેક જે બી કમાન્ડ આપણે યુઝ કરીએ છીએ એના માટે બેઝિક રૂલ્સ છે. તો ક્રિએટ ટેબલ માટે જે નોર્મલી એસક્યુએલના જે પણ રૂલ્સ છે એ પ્રમાણે બધા દરેક કમાન્ડ માટે પણ પર્ટિક્યુલર રૂલ્સ છે. હવે ક્રિએટ ટેબલ માટેનો રૂલ્સ છે કે તમે એસક્યુએલમાં જોયું એ પ્રમાણે દરેક સ્ટેટમેન્ટ પછી કોમા હોવું જોઈએ, દરેક વર્ડિંગ સેપરેટ હોવું જોઈએ, સ્પેસ કરેલો હોવો જોઈએ. હવે એનો કમાન્ડ ક્રિએટ માટેની સિન્ટેક્સ જોઈએ અને સિન્ટેક્સ જોતાં જોતાં એના રૂલ્સને ફોલો કરીએ. ક્રિએટ ટેબલ, ટેબલ નેમ, બ્રેકેટ ઓપન, કોલમ 1 ડેટા ટાઈપ સાઇઝ. ક્રિએટ ટેબલ માટેની સિન્ટેક્સ છે. સૌથી પહેલાં તો આપણે એસક્યુએલ કમાન્ડ પ્રોમ્પ્ટ જેવું ખુલશે એની અંદર આપણે લખવાનું રહેશે ક્રિએટ ટેબલ, ટેબલ નેમ, બ્રેકેટ ઓપન અને પેરામીટર્સ આપવાના છે આપણે કોલમ 1 કે આપણે કયું ટેબલ છે તો એ ટેબલ માટે કઈ કોલમ છે સ્પેસિફાઈ કરવાની. ડેટા ટાઈપ્સ, આપણે અગાઉ જે ડેટા ટાઈપ્સ જોઈ ગયેલા હતા તો આપણે ડેટા કયા ટાઈપ્સના અંદર એન્ટર કરવાના છે એ પ્રમાણે તમારે ડેટા ટાઈપ લેવો. અને સાઇઝ, સાઇઝ હંમેશા બ્રેકેટની અંદર લખવી અને એક પેરામીટર કમ્પ્લીટ થાય એટલે લાસ્ટમાં કોલન કરવાનું છે. અને કોલન શેના માટે યુઝ થાય છે તો કોલમને સેપરેટ કરવા માટે. એ જ રીતે સેકન્ડ કોલમ જોઈએ છે મને એક ટેબલની અંદર તો કોલમ 2 ડેટા ટાઈપ સાઇઝ. એ જ રીતે જેટલી કોલમ જોઈતી હોય એટલી કોલમ લઈ લેવાની. કોલમ એન્ડ ડેટા ટાઈપ સાઇઝ અહીંયા સુધી મેં લઈ લીધું છે. અને લાસ્ટલી જ્યારે બધી કોલમ ઓવર થઈ જાય છે, લાસ્ટ જે કોલમ હશે, કોલમ લાસ્ટ જે હશે એમાં એન્ડિંગમાં કોલન આવશે નહીં, કારણ કે કોમા એ પેરામીટરને સેપરેટ કરવા માટે યુઝ થાય છે અને લાસ્ટ કોલમ પછી કોઈ પેરામીટરને મારે સેપરેટ કરવાનો નથી એટલે એ લાસ્ટ કોલમ હશે. અને ત્યાર પછી બ્રેકેટ આપણે જે ઓપન કરેલું હતું એને ઓવર કરવાનું અને લાસ્ટમાં સેમિકોલન. સેમિકોલન શેના માટે યુઝ થાય છે તો કમાન્ડને ટર્મિનેટ કરવા માટે, કમાન્ડને ઓવર કરવા માટે. આ દરેકે દરેક સ્ટેટમેન્ટ તમે સિંગલ લાઇનમાં લખો અથવા એન્ટર મારીને ન્યૂ લાઇનમાં લખો, કન્ટિન્યુ જ રહેશે જ્યાં સુધી તમે બ્રેકેટ ઓવર કરીને સેમિકોલન નહીં લખો. બરાબર. એટલે સેમિકોલન એ કમાન્ડને ઓવર કરવા માટે યુઝ થશે. તો આ હતી ક્રિએટ ટેબલ માટેની સિન્ટેક્સ. હવે આ સિન્ટેક્સને, હવે સિન્ટેક્સ એટલે શું તો મેથેમેટિક્સમાં તમે જે પ્રમાણે ફોર્મ્યુલા આવતી હતી ફોર્મ્યુલા યાદ કરતા હતા અને એ પ્રમાણે તમે એમાં વેલ્યુ એડ કરીને સમ્સ ગણતા હતા. એ જ રીતે આની અંદર આ સિન્ટેક્સ છે અને સિન્ટેક્સમાં વેલ્યુ મૂક્યા બાદ તમારે એને ફોલો કરવાનું છે. હવે જોઈએ એનો એક્ઝામ્પલ એક જોઈએ. એક ટેબલ આપણે ક્રિએટ કરીશું, એમાં વેલ્યુ મૂકીશું. બરાબર. તો સિન્ટેક્સ ઓવર થાય છે. હવે સ્ટાર્ટ થાય છે એક્ઝામ્પલ. ક્રિએટ ટેબલ જે કમાન્ડ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. ક્રિએટ ટેબલ, ટેબલ નેમ, ટેબલ નેમ એક ક્લાસ ટેબલ છે તો ટેબલનું નામ આપવાનું રહેશે. સપોઝ કે મારે ટેબલ બનાવવું છે સ્ટાફ માટેનું, ટેબલનું નામ મારે આપવું છે સ્ટાફ, તો ટેબલ નેમની જગ્યા પર મેં લખીશ સ્ટાફ.
બ્રેકેટ એઝ ઇટ ઇઝ રહેશે. હવે કોલમ 1 ડેટા ટાઈપ સાઇઝની જગ્યા પર પર્ટિક્યુલર વેલ્યુ લખીશ. કોલમ 1 તમારે કોલમ નેમ રાખવું છે સ્ટાફ આઈડી, ડેટા ટાઈપ રાખવું છે ઇન્ટીજર, ઇન્ટીજર માટે છે INT અને સાઇઝ આપીશ 2. હવે સ્ટાફ આઈડી સપોઝ કે 01, 02, 03 અપ ટુ 30 હોય તો કેટલા ડિજિટ યુઝ થશે? 2. તમે સાઇઝ એપ્રોક્સિમેટ લીધો છે 2, બ્રેકેટ ઓવર પછી કોમા. સેમ એ જ રીતે સેકન્ડ કોલમ ડેટા ટાઈપ સાઇઝ, એના માટે મને રાખ્યું છે કોલમ સેકન્ડ કઈ છે? સ્ટાફ નેમ એટલે પર્ટિક્યુલર કોઈક નામ હશે એટલે કોઈ કેરેક્ટર હશે, તો એના માટે મેં ડેટા ટાઈપ લીધી છે વેર કેર અને સાઇઝ લીધી છે 30. એપ્રોક્સિમેટ 30 લીધી છે, કે કેટલું લાંબુ નામ હશે આઈડિયા નથી, તો એપ્રોક્સિમેટ લઈ લીધો છે 30. સેમ એઝ એરેમાં તમે સાઇઝ ડિક્લેર કરો છો એ જ રીતે. હવે કોલમ 3 માટે મેં સ્ટાફનો મોબાઈલ નંબર લીધો છે. હવે મોબાઈલ નંબર ડિજિટ હશે એટલે એના માટે લીધું છે ડેટા ટાઈપ ઇન્ટીજર INT અને સાઇઝ આપી છે 10. હવે લાસ્ટમાં કોમા કર્યો નથી, એનો મિનિંગ શું થાય છે કે એ મારી લાસ્ટ કોલમ છે. અને લાસ્ટલી બ્રેકેટ ઓવર સેમિકોલન. આટલું લખવાથી મારું ટેબલ ક્રિએટ થઈ જશે. ટેબલ ક્રિએટ થશે પણ આપણે એનું સ્ટ્રક્ચર રેડી કર્યું છે, હજુ અંદર ડેટા ઇન્સર્ટ કર્યા નથી. એટલે ઇન્ટરનલી આપણે જે બુકમાં બ્લેન્ક ટેબલ બનાવીએ છીએ એ ટાઈપનું એક ટેબલ રેડી થઈ ગયું છે. ઓકે, હવે ટેબલ ક્રિએટ થયું છે તો આપણે એની જોડે એક ડિસ્ક્રાઇબ્ડ કમાન્ડ પણ જોઈ લઈએ. ડિસ્ક્રાઇબ કમાન્ડ જે છે એ ટેબલનું સ્ટ્રક્ચર જોવા માટે યુઝ થાય છે અને આ સ્ટેટમેન્ટની મદદથી આપણે જે સ્પેસિફિકેશનની જરૂરિયાત છે તે પ્રમાણેનું ટેબલ ક્રિએટ થયું છે કે નહીં તે જોઈ શકાય છે. તો સ્ટુડન્ટ, આ જે મેં સ્ટ્રક્ચર રેડી કર્યું છે તો તે પ્રમાણે મારું ટેબલ બન્યું છે. હવે એ જોવા માટે મારી પાસે ડિસ્ક્રાઇબ છે, બરાબર. તો ડિસ્ક્રાઇબ કમાન્ડ જોવા પહેલાં આપણે ક્રિએટ ટેબલ જે લખ્યું છે આપણે SQL કમાન્ડ પ્રોમ્પ્ટમાં કઈ રીતે લખીશું? તો આપણે આ રીતે લખીશું: ક્રિએટ ટેબલ સ્ટાફ બ્રેકેટ ઓપન સ્ટાફ આઈડી ઇન્ટીજર 10, સ્ટાફ નેમ વેરકેર 230, સ્ટાફ મોબાઈલ નંબર ઇન્ટીજર 10 અને બ્રેકેટ ઓવર. બરાબર. તો SQL કમાન્ડ પ્રોમ્પ્ટમાં તમે આ રીતે એક સિંગલ લાઇનમાં લખશો તો પણ ચાલશે. બરાબર. ડિસ્ક્રાઇબ માટેનું ખાલી ડિસ્ક્રાઇબ વર્ડ છે, તમે આખો સ્પેલિંગ ડિસ્ક્રાઇબ લખો અથવા DESC લખો, સ્પેસ ટેબલનું નામ. મેં ટેબલનું નામ આપ્યું છે સ્ટાફ. તો એ ટેબલનું સ્ટ્રક્ચર જોવા માટે મેં યુઝ કરા ડિસ્ક્રાઇબ કમાન્ડ પછી સ્પેસ અને એ ટેબલનું નામ એટલે ડિસ્ક્રાઇબ સ્ટાફ. આટલો કમાન્ડ લખવાથી મારી પાસે આખો સ્ટ્રક્ચર આવી જશે. ઓકે, હવે મેં એક સ્ટાફ નામનું ટેબલ બનાવ્યું છે અને એ ટેબલની અંદર સ્ટાફ આઈડી છે, ડેટા ટાઈપ નંબર લીધી છે, સાઇઝ 2 આપી છે. આ જે બધી ડિટેલ છે એ બાય ડિફોલ્ટ ઇન કેસ ફ્યુચરમાં આપણે કોઈ કન્સ્ટ્રેન્ટ આપીશું તો જે ડિટેલ ફ્યુચરમાં આપવાના છે હજી ટોપિક રિલેટેડ બાકી છે, બરાબર. જ્યાં સુધી એ એપ્લાય નહીં કરીશું ત્યાં સુધી આ બ્લેન્ક રહેશે. ઓકે, સેકન્ડ કોલમ સ્ટાફ નેમ છે, ડેટા ટાઈપ વેરકેર 2 છે, સાઇઝ 30, જ પ્રમાણે સ્ટાફ મોબાઈલ નંબર માટે નંબર, સાઇઝ 10. ઓકે, તો આ છે તમારો ડિસ્ક્રાઇબ કમાન્ડ. હવે ઇન્સર્ટ ટેબલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અત્યારે ટેબલ ક્રિએટ કરવું અને ડિસ્ક્રાઇબ ક્વેરી થ્રુ તમારે ટેબલનો સ્ટ્રક્ચર જોવું અને આ જ પ્રમાણે તમારે મલ્ટિપલ ટેબલ્સ મીન્સ કે 5-6 ટેબલની પ્રેક્ટિસ કરવાની. કોઈ પણ ટેબલ તમે સ્ટુડન્ટ ટેબલ લઈ શકો, કસ્ટમર ટેબલ લઈ શકો, કોઈ પણ ટેબલ રફલી તમે જે આજ સુધી સ્કૂલિંગ થ્રુ અત્યાર સુધી જે પણ યુઝ કર્યા છે એ ટેબલ તમારે આ પ્રમાણે ક્રિએટ કરવા અને પ્રેક્ટિસ કરવી. ઓકે, હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. આ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરતા રહેજો. થેન્ક યુ.